હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ પ્લેટફોર્મ ઓફ નોબલ એકેડમી. હવે વિદ્યાર્થી મિત્રો, અમે તમારા માટે લઈને આવી ગયા છે અસાઇનમેન્ટનું સોલ્યુશન, સંપૂર્ણ અસાઇનમેન્ટનું સોલ્યુશન ધોરણ 12 ની અંદર વિષય અકાઉન્ટ. હવે અકાઉન્ટના અસાઇનમેન્ટમાં તમને કોઈ પણ ડાઉટ રહેશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આપણે ધોરણ 12 વિષય અકાઉન્ટની અંદર વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં શરૂ કરવાના છીએ, એટલે સોલ્વ કરવાના છીએ પ્રકરણ 1 જેનું નામ છે ભાગીદારી વિષય પ્રવેશ. એટલે 3 માર્ક્સના દાખલાઓ આવશે સેક્શન સી ની અંદર. તો આજના લેક્ચરની અંદર આપણે વિભાગ સી ના દાખલાઓ સોલ્વ કરવા જઈ રહ્યા છે. વિભાગ સી ની અંદર વિદ્યાર્થી મિત્રો કુલ 1 થી 10 પ્રશ્ન છે અને એમાંથી એક્ઝામમાં અસાઇનમેન્ટની અંદરથી પ્રશ્ન આવવાનો છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વિષય પ્રવેશ, ભાગીદારીનો વિષય પ્રવેશ, એની અંદર બધા જ દાખલાઓ 3 માર્ક્સના છે. તો વિભાગ સી ની અંદર આપણે ટૂંકા પ્રશ્નો સોલ્વ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો 1 થી 10 પ્રશ્નમાંથી સૌ પ્રથમ આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 ની અંદર શું કીધું છે? હર્ષા, હિના અને હીરા એક પેઢીના ભાગીદારો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં 2 ભાગીદારો છે. 2 ભાગીદારો છે કે 3 છે? 3 ભાગીદારો છે. 3 ભાગીદારોની અંદર પહેલા ભાગીદારનું નામ શું છે? હર્ષા. તો અહીં લખી દઈએ હર્ષા. ચાલો, એના પછી બીજા ભાગીદારનું નામ શું છે? હિના. તો અહીં લખી દઈએ આપણે હિના. ત્રીજા ભાગીદારનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં હીરા. તો ત્રીજા ભાગીદારનું નામ આપણે લખી દઈએ હીરા. હવે આગળ શું કીધું છે? તેઓની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ભાગીદારોની મૂડીનું પ્રમાણ છે, નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી. તો વિદ્યાર્થી મિત્રો જો નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો નફો અથવા નુકસાનની વહેંચણી કયા હિસ્સે થશે? સરખે હિસ્સે થશે. એટલે અહીં લખી દઈએ આપણે નફા નુકસાનનું પ્રમાણ બરાબર 1:1:1. ચાલો હવે આગળ વધીએ. આગળ શું કીધું છે? હિનાને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. એટલે હિના કોણ છે? ભાગીદાર. અને ભાગીદારને કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન આપવાનું હોય વિદ્યાર્થી મિત્રો, તો કયા સૂત્રનો ઉપયોગ કરવું? તો સૌપ્રથમ સ્ટેપ નંબર 1 ની અંદર કમિશન કોને આપવાનું છે? હિનાને. અહીં શું કીધું છે? હિનાને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. તો હિના કોણ છે? ભાગીદાર. જ્યારે ભાગીદારને કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન આપવાનું કીધું હોય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવું? તો અહીં હિનાના કમિશન શોધવા માટે, કારણ કે હિના એ ભાગીદાર છે, તો હિનાનું કમિશન બરાબર સૂત્ર થશે વિદ્યાર્થી મિત્રો કુલ નફો ગુણ્યા ટકા છેદમાં 100+ટકા. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ભાગીદારને કમિશન બાદ કર્યા પછીના નફા ઉપર કમિશન આપવાનું કીધું હોય તો ભાગીદારને કમિશન આપવા માટે કયા સૂત્રનો ઉપયોગ કરવો? કુલ નફો ગુણ્યા ટકા છેદમાં 100+ટકા. હવે સૂત્રની અંદર રકમ કઈ રીતે મૂકવી આપણે આગળ જોઈશું. હવે આગળ વધીએ. પ્રશ્નમાં શું કીધું છે? જો વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 હોય એટલે કુલ નફો, કુલ નફાની રકમ કેટલી આપેલી છે? 1,65,000. તો અહીં લખી દઈએ આપણે કુલ નફો બરાબર 1,65,000. તો હિનાને કુલ કેટલી રકમ મળશે? હવે વિદ્યાર્થી મિત્રો હિનાને મળતી રકમ શોધવાની છે અને હિના કોણ છે? ભાગીદાર. તો ભાગીદારને સૌપ્રથમ કમિશન આપવાનું કીધું છે અને કમિશન આપ્યા પછી ભાગીદારને નફામાં પણ ભાગ મળશે. એટલે કમિશન આપ્યા પછી ભાગીદારને નફામાંથી હિસ્સો આપવામાં આવશે અને અહીં 2 રકમ મળશે, કમિશન અને નફો. તો સૌપ્રથમ ભાગીદારનું આપણે કમિશન જોઈ લઈએ. તો હિનાનો કમિશન શોધવા માટે સૂત્ર હતું કુલ નફો. તો કુલ નફાની રકમ પ્રશ્નમાં કેટલી આપેલી છે? 1,65,000. તો અહીં આપણે લખી દઈએ 1,65,000 ગુણ્યા ટકા. તો ટકા કેટલા ટકા છે? 10% કમિશનનો દર છે. તો અહીં 10 લખી દઈએ છેદમાં 100+ટકા એટલે 100+10%ની જગ્યાએ કેટલું મૂકવું પડશે? આપણે 10 મૂકવું પડશે. તો અહીં 1,65,000 એઝ ઇટ ઇઝ આવશે ગુણ્યા 10 છેદમાં 100+10 એટલે 110. તો વિદ્યાર્થી મિત્રો 1,65,000 નો ગુણાકાર આપણે 10 વડે કરીએ અને ભાગાકાર 110 વડે કરીએ તો કેટલી રકમ મળે? અહીં 15,000. તો આ જે 15,000 રકમ મળી એ કોની રકમ મળી? હિનાના કમિશનની રકમ મળી વિદ્યાર્થી મિત્રો. તો અહીં લખી દઈએ આપણે હિનાનો કમિશન બરાબર 15,000. ચાલો હવે હિના ભાગીદાર છે, ભાગીદારને આપણે કમિશન આપ્યું તો નફામાં શું થયું? ઘટાડો.
તો બાકીનો નફો શોધવો પડશે. તો અહીં લખી દઈએ આપણે સ્ટેપ નંબર 2, બાકીનો નફો એટલે કમિશન બાદ કર્યા પછીનો નફો. સૌપ્રથમ આપણે જોઈ લઈએ કુલ નફાની રકમ કેટલી હતી, 1,65,000. એમાંથી કમિશનની રકમ શું કરવી પડશે, બાદ કરવી પડશે, કારણ કે કમિશન કોને આપ્યું છે આપણે, હિનાને. તો કેટલી રકમ છે, 15,000. તો 1,65,000 માંથી આપણે 15,000 બાદ કરીશું તો અહીં રકમ વધશે 1,65,000 માઇનસ 15,000. તો અહીં કેટલો નફો વધશે, 1,50,000. હવે વિદ્યાર્થી મિત્રો આ જે 1,50,000 રૂપિયા નફાની રકમ વધી એની અંદર કોઈ પણ ભાગીદારને રકમ ચૂકવવાની નથી, એટલે આ નફો ગણાય. અને આ નફાની વહેંચણી કેટલા ભાગીદારોને કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો, 3 ભાગીદારો વચ્ચે કરવામાં આવશે. એટલે કે ફક્ત ભાગીદારને કમિશન આપવાનું કીધું છે તો કમિશનની રકમ જ બાદ થશે, અને આ જે બાકીનો નફો છે એની વહેંચણી કેટલા ભાગીદારો વચ્ચે થશે, 3. ચાલો, પેલા ભાગીદારનું નામ શું છે, હર્ષા. તો અહીં લખી દઈએ આપણે હર્ષા. બીજા ભાગીદારનું નામ શું છે, હિના. તો અહીં લખી દઈએ આપણે હિના. અને ત્રીજા ભાગીદારનું નામ શું છે, હીરા. હવે આ જે નફાની વહેંચણી છે ને વિદ્યાર્થી મિત્રો, તો મૂડીનું પ્રમાણ તમને કન્ફ્યુઝ કરવા માટે આપેલું છે, પરંતુ મૂડીના પ્રમાણમાં ક્યારે પણ નફાની વહેંચણી થતી નથી. નફાની વહેંચણી કયા પ્રમાણમાં થશે, નફા નુકસાનના પ્રમાણમાં ન આપ્યું હોય તો સરખા હિસ્સે વહેંચણી થશે, એટલે 1:1:1. તો અહીં નફા નુકસાનનું પ્રમાણ 1:1:1. તો 1,50,000 ની સરખે હિસ્સે વહેંચણી કરીશું તો કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો, 50,000. અહીં પણ કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો, 50,000. અને હીરાની પણ કેટલી રકમ મળશે, 50,000. હવે પ્રશ્નની અંદર શું કીધું હતું વિદ્યાર્થી મિત્રો, હિનાને કુલ કેટલી રકમ મળશે. તો અહીં લખી દઈએ આપણે સ્ટેપ નંબર 3, હિનાને મળતી રકમ. ચાલો, હિનાને સૌપ્રથમ આપણે શું આપ્યું, કમિશન. તો અહીં લખી દઈએ કમિશન. અને બીજી કઈ રકમ મળી વિદ્યાર્થી મિત્રો હિનાને, તો હિનાને બીજી નફામાં હિસ્સો મળ્યો. તો નફામાં હિનાનો કેટલો ભાગ છે, 50,000. તો અહીં લખી દઈએ આપણે નફો. તો કમિશનની રકમ કેટલી છે, 15,000. અને હિનાના નફાની રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો, 50,000. તો 50,000 વત્તા 15,000 એટલે હિનાને કુલ કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો, અહીં 65,000. તો આવી રીતે દાખલો તમે ગણશો તો 3 માંથી 3 માર્ક્સ તમને મળી જશે. હવે આગળ વધીએ. દાખલા નંબર 2, વિભાગ સી નો દાખલા નંબર 2, ચેપ્ટર નંબર 1 નો. હવે દાખલાની અંદર શું કીધું છે, મહેશ, નરેશ અને સુરેશનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 6:2:3 છે. ઓકે, ત્રણેય ભાગીદારનું નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ કેટલું છે વિદ્યાર્થી મિત્રો, 6:2:3. તો અહીં લખી દઈએ ભાગીદારોનું નામ. પેલા ભાગીદારનું નામ છે મહેશ. ચાલો, એના પછી બીજા ભાગીદારનું નામ શું છે, નરેશ. અને ત્રીજા ભાગીદારનું નામ શું છે, સુરેશ. હવે એનું નફા નુકસાનનું જે પ્રમાણ છે એ આપ્યું છે 6:2:3. તો અહીં લખી દઈએ 6:2:3. હવે આગળ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% એટલે 6,600 કમિશન મળેલ છે. એટલે નફામાંથી મેનેજરને કમિશન આપ્યું કેટલા ટકા, 10%. તો રકમ કેટલી મળી, 6,600. તેને આપણે આવી રીતે લખી શકીએ, અહીં લખી દઈએ ટકા અને અહીં લખી દઈએ નફો. તો નફામાંથી કેટલી ટકા રકમ મળી મેનેજરને, તો 10%. અને એમાં 10% નફાની રકમ કેટલી મળી રૂપિયામાં, 6,600. ચાલો, હવે આગળ વધીએ. ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરો. તો વિદ્યાર્થી મિત્રો ભાગીદારો વચ્ચે જે નફાની વહેંચણી થશે એ કયા નફા ઉપર થશે, તો ભાગીદારો વચ્ચે જે નફાની વહેંચણી થશે ને વિદ્યાર્થી મિત્રો, તે કુલ નફા ઉપર થશે. અને કુલ નફાની રકમ આપણી પાસે નથી, ફક્ત આપણી પાસે 10%ની રકમ છે. 10% નફા ઉપર કેટલી રકમ મળી, 6,600. તો અહીં 10% એ 6,600. તો કુલ નફો એટલે 100% એ રકમ કેટલી. તો હવે પદ મૂકીને દાખલો ગણવો પડશે. પદ મૂકીને એટલે શું, પ્રશ્નાર્થ ચિહ્નની જે વિરુદ્ધ સંખ્યા છે ને વિદ્યાર્થી મિત્રો, એ આવશે છેદની અંદર, એટલે 10 આવશે નીચે, અને બાકી બે સંખ્યાનો ગુણાકાર. તો 100 નો ગુણાકાર કોની સાથે કરવો પડશે, 6,600 સાથે. તો 6,600 ગુણ્યા 100 ભાગ્યા 10. તો અહીં રકમ મળશે વિદ્યાર્થી મિત્રો 66,000. કેટલી રકમ મળશે, 66,000.
1010 કટ 6600 ગુણ્યા 10 એટલે 66,000. તો કુલ નફાની રકમ એટલે 100% કેટલી રકમ મળી વિદ્યાર્થી મિત્રો? 66,000. અને આ નફાની રકમની વહેંચણી કરવી પડશે કેટલા ભાગીદારો વચ્ચે થશે વિદ્યાર્થી મિત્રો? 3 ભાગીદારો વચ્ચે. ત્રણેય ભાગીદારમાંથી સૌપ્રથમ પહેલા ભાગીદારનું નામ શું છે? મહેશ. તો અહીં લખી દઈએ આપણે મહેશ. ચાલો હવે બીજા ભાગીદારનું નામ શું છે? નરેશ. ત્રીજા ભાગીદારનું નામ શું છે? સુરેશ. હવે નફાની જે વહેંચણી છે એ નફા નુકસાનના પ્રમાણમાં થશે. તો નફા નુકસાનનું પ્રમાણ કેટલું આપ્યું છે? 6:2:3. તો અહીં લખી દઈએ 6:2:3. હવે વિદ્યાર્થી મિત્રો નફાની વહેંચણી કઈ રીતે કરવી? જો તમને નફાની વહેંચણી ન આવડતી હોય તો અહીં ધ્યાનથી સમજજો. સૌપ્રથમ મહેશને નફામાં કુલ નફાની રકમ કેટલી છે? 66,000. તો અહીં લખી દઈએ 66,000 ગુણ્યા મહેશનો ભાગ કેટલો છે? 6. તો ગુણ્યા 6 છેદમાં કુલ ભાગ. કુલ ભાગ એટલે શું? 6 ને 2 8. 8 ને 3 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો 8 ને 3 11 થશે. તો 66,000 ગુણ્યા 6 ભાગ્યા 11 કરીશું આપણે. તો અહીં મહેશને કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? 36,000. હવે એના પછી નરેશને તો 66,000 ગુણ્યા નરેશનું ભાગ કેટલું છે? 2 ભાગ્યા કુલ ભાગ એટલે 11. તો 66,000 ગુણ્યા 2 ભાગ્યા 11 કરીશું તો અહીં કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? 12,000. ચાલો હવે એના પછી સુરેશ. તો કુલ નફાની રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 66,000. અને સુરેશનું ભાગ કેટલું છે? 3. છેદમાં કુલ ભાગ. કુલ ભાગ એટલે 6 ને 2 8. 8 ને 3 11. તો 11 6 66 6 તારી 18 એટલે કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? 18,000. તો જે મહેશ છે એને 36,000 નફામાંથી નફો મળશે અને નરેશને કુલ નફામાંથી 12,000 નફો મળશે અને સુરેશને કુલ નફામાંથી 18,000 નફો મળશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 ના અંદર જો તમને સમજણ ન પડી હોય તો કમેન્ટ કરી શકો છો. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 ની અંદર શું કીધું છે? પ્રીતિ, પૂજા અને પાયલ 5:7:9 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો 3 ભાગીદારો છે. પહેલા ભાગીદારનું નામ શું છે? પ્રીતિ. તો અહીં લખી દઈએ આપણે પ્રીતિ. ચાલો બીજા ભાગીદારનું નામ શું છે? પૂજા. તો અહીં લખી દઈએ પૂજા. ત્રીજા ભાગીદારનું નામ શું છે? પાયલ. તો અહીં લખી દઈએ આપણે પાયલ. હવે ત્રણેય ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું આપ્યું છે? તો જે પ્રીતિ છે એનું 5, પૂજાનું 7 અને જેમ 9. તો અહીં લખી દઈએ નફા નુકસાનનું પ્રમાણ. હવે આગળ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? આગળ કીધું છે મેનેજર પાર્થિવને. મેનેજરનું નામ શું છે? પાર્થિવ. તો વિદ્યાર્થી મિત્રો આ ભાગીદારનું નામ નથી, આ મેનેજરનું નામ છે. તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. એટલે ઇન શોર્ટ મેનેજરને કેટલા ટકા કમિશન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો? 10%. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ મેનેજરને કમિશન આપવાનું હોય ને તો આપણે સૌપ્રથમ અહીં લખી દઈએ મેનેજરનું કમિશન બરાબર સૂત્ર થશે વિદ્યાર્થી મિત્રો કુલ નફો ગુણ્યા કમિશનનો દર. ચાલો કુલ નફાની રકમ આપણી પાસે નથી પરંતુ કમિશનનો દર કેટલો છે? 10%. તો અહીં લખી દઈએ 10%. તો કુલ નફાની રકમ આપણે સૌપ્રથમ શોધવી પડશે. તો વિદ્યાર્થીઓ જ્યારે પણ મેનેજરને કમિશન આપવાનું હોય તો કયા સૂત્રનો ઉપયોગ થશે? કુલ નફો ગુણ્યા કમિશનનો દર. અને ભાગીદારને કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન આપવાનું હોય તો ભાગીદારને કમિશન આપવાનું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? ભાગીદારનો કમિશન બરાબર કુલ નફો ગુણ્યા ટકા છેદમાં 100 + ટકા. તો આ બે દાખલાની અંદર કન્ફ્યુઝ થવાની કંઈ પણ જરૂર નથી. તો સૌપ્રથમ કુલ નફાની રકમ શોધવી પડશે. તો આગળ દાખલામાં શું કીધું છે આપણે જોઈ લઈએ. પૂજાને ₹7,000 નો નફો મળે છે એટલે અહીં લખી દઈએ આપણે નફો. ચાલો પૂજાને કેટલો નફો મળશે વિદ્યાર્થી મિત્રો? અહીં 7,000. હવે આગળ વધીએ. મેનેજર પાર્થિવના કમિશનની ગણતરી કરો. તો મેનેજર પાર્થિવના કમિશનની ગણતરી કરવા માટે આપણે કયા નફાની જરૂર પડશે? કુલ નફાની. પરંતુ દાખલાની અંદર કયા ભાગીદારનો નફો આપ્યો છે? પૂજાનો. તો અહીં આ જે પૂજાનો 7,000 નફો છે ને આ એક જ ભાગીદારનો નફો છે. કુલ નફો એટલે ત્રણેય ભાગીદારના નફાનો સરવાળો. એને કયો નફો કહેવામાં આવે છે? કુલ નફો. તો અહીં પૂજાના ભાગનો નફો છે તો આપણે પ્રીતિના અને પાયલના ભાગનો પણ નફો શોધવો પડશે અને એનો સરવાળો કરીશું તો કઈ રકમ મળશે? કુલ નફાની રકમ મળશે. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ પ્રીતિ જે છે
એનું પ્રમાણ 5 છે અને એનો નફાની રકમ આપણને ખબર નથી, પરંતુ જે પૂજા છે એનું પ્રમાણ 7 છે અને એનો નફો કેટલો છે 7,000. જો 7 પ્રમાણ 7 માં 7,000 નફો હોય તો 5 પ્રમાણમાં નફાની રકમ કેટલી? તો પ્રશ્ન ચિહ્નની જે વિરુદ્ધ સંખ્યા છે એ છેદમાં આવશે અને બાકીની બે સંખ્યાનો ગુણાકાર. તો ચાલો 5,000 ગુણ્યા 7,000 સોરી 5 ગુણ્યા 7,000 ભાગ્યા 7, તો અહીં રકમ કેટલો મળશે? પ્રીતિનો નફો 5,000. હવે આવી જ રીતે પૂજાને આધાર બનાવી આપણે કોનો નફો શોધવો પડશે? પાયલનો. તો સૌપ્રથમ પાયલનો જે પ્રમાણ છે કેટલો છે? 9. નફાની રકમ ખબર નથી. પૂજાનું જે પ્રમાણ છે એ 7 છે અને એનો નફો કેટલો છે વિદ્યાર્થી મિત્રો? અહીં 7,000. તો જે પ્રશ્ન ચિહ્નની વિરુદ્ધ સંખ્યા છે એ ક્યાં આવશે? છેદમાં, અને બાકીની બે સંખ્યાનો ગુણાકાર એટલે 9,000 ગુણ્યા 7,000 કરીશું. તો ચાલો 9,000 ગુણ્યા 7,000 અને ભાગાકાર કોની વડે કરીશું વિદ્યાર્થી મિત્રો? 7 વડે. તો અહીં રકમ કેટલી મળી? 9,000. તો આ વિદ્યાર્થી મિત્રો ત્રણેય ભાગીદારનો નફો મળી ગયો અને ત્રણેય ભાગીદારના નફાનો આપણે સરવાળો કરીશું તો કયો નફો મળશે? કુલ નફો મળશે. તો અહીં સૌપ્રથમ પ્રીતિનો નફો કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 5,000. એના પછી પૂજાનો નફો કેટલો છે? 7,000. એના પછી પાયલનો નફો કેટલો છે? 9,000. તો અહીં કુલ નફાની રકમ કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 21,000. કેટલી રકમ મળી? 21,000. તો અહીં કુલ નફાની અંદર કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? 21,000 અને એનો ગુણાકાર કોની જોડે કરીશું? 10%. તો અહીં જે મેનેજરને કમિશન છે એ કેટલા મળશે? મેનેજરના કમિશનની રકમ વિદ્યાર્થી મિત્રો 2,100 એટલે 2100 મળશે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો દાખલાની અંદર આગળ શું કીધું છે? મેનેજરના કમિશનની ગણતરી આપણે કરી લીધી. કમિશનની કેટલી રકમ મળી? 2,100. હવે આગળ શું કીધું છે? મેનેજરના કમિશન પહેલાના નફાની ગણતરી કરો. એટલે કમિશન પહેલાનો નફો. તો ચાલો અહીં કીધું છે વિદ્યાર્થી મિત્રો કમિશન, તો અહીં લખી દઈએ આપણે કમિશન. પહેલા એટલે શું વિદ્યાર્થી મિત્રો? એટલે નફાની અંદર જે પહેલા કમિશન સાથેની રકમ છે ને એ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા શબ્દ આપ્યો એટલે નિશાની પ્લસ નફો લખ્યું છે, તો અહીં લખી દઈએ આપણે કુલ નફો. સિમ્પલ. ચાલો કમિશનની કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો? મેનેજરના 2,100 અને કુલ નફાની રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 21,000. તો 21,000 માં 2,100 ઉમેરીશું આપણે તો કમિશન પહેલાનો નફો મળશે 23,100. કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? 23,100. તો આઈ હોપ પ્રશ્ન નંબર 3 ની અંદર પણ તમને સારી રીતે સમજણ પડી હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 ની અંદર શું કીધું છે? રિયા, રીમા અને રીના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો કેટલા ભાગીદારો છે? 3. પહેલા ભાગીદારનું નામ શું છે? રિયા. તો અહીં લખી દઈએ આપણે રિયા. બીજા ભાગીદારનું નામ શું છે? રીમા. તો અહીં લખી દઈએ આપણે રીમા. ત્રીજા ભાગીદારનું નામ શું છે? રીના. તો અહીં આપણે શું લખી દઈએ? રીના. હવે આગળ વધીએ. આગળ દાખલાની અંદર શું કીધું છે? રીના ને રીમાના હિસ્સાનો 5મો ભાગ. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ વર્ડ પ્રોબ્લેમ વાળા દાખલાઓ આપ્યા હોય ત્યારે દાખલાની અંદર ગણતરી કઈ રીતે કરવી આપણે સૌપ્રથમ એ સમજીશું. તો દાખલાની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? રીના ને રીમાના હિસ્સાનો 5મો ભાગ. આમાં કઈ પણ સમજણ પડી નથી. તો શોર્ટકટ શું છે? તો જે પહેલા સેન્ટેન્સની અંદર જેનું બીજું નામ આપ્યું હોય ને એને એક ધારવાનું. તો ચાલો પહેલા સેન્ટેન્સની અંદર રીના ને રીમાના હિસ્સાનો 5મો ભાગ, તો આ પહેલો સેન્ટેન્સ થયો. આની અંદર બીજું નામ કોનું આપ્યું છે? રીમાનો. તેને શું ધારી લઈએ આપણે? 1. તો રીમાને શું ધારી લઈએ આપણે? 1. હવે ફરી એ જ સેન્ટેન્સ આપણે વાંચીએ. તો રીના ને રીમાના હિસ્સાનો 5મો ભાગ. જે રીના છે એને રીમાના હિસ્સાનો, તો રીમાનો હિસ્સો કેટલો છે? 1. એનો 5મો ભાગ. ભાગ કીધું હોય તો 5 વડે શું કરવું પડશે? ભાગાકાર. તો ચાલો 1/5 કરીએ તો કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? 0.2. તો અહીં કેટલી રકમ મળી? 0.2. હવે આગળ શું કીધું છે? તથા રિયાને રીનાના હિસ્સાથી બમણો ભાગ મળે છે. એટલે જે રિયા છે એને રિયાને રીનાના હિસ્સાનો કેટલો ભાગ? બમણો.
તો અહીં લખી દઈએ રિયાને, રીનાનું પ્રમાણ કેટલું આપ્યું છે 0.2, એનો બમણો એટલે ગુણાકાર કોની જોડે કરીશું આપણે 2 જોડે, તો અહીં 2.2 ગુણ્યા 2 કરીશું તો કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો 0.4. તો અહીં નફા નુકસાનની રકમ કેટલી મળી વિદ્યાર્થી મિત્રો, તો અહીં લખી દઈએ નફા નુકસાનનું પ્રમાણ બરાબર કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો 0.4 જેમ 1 જેમ 0.2, અને કુલ પ્રમાણ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો તો 0.4 વત્તા 1 વત્તા 0.2, તો અહીં કુલ પ્રમાણ થશે 1.6. અને સૌપ્રથમ જે 0.4 છે કયા ભાગીદારનો ભાગ છે રિયાનો, અને જે 1 છે એ કોનો ભાગ છે રીમાનો, અને જે 0.2 છે એ કોનો ભાગ છે વિદ્યાર્થી મિત્રો રીનાનો. હવે પ્રશ્નની અંદર આગળ શું કીધું છે આપણે જોઈ લઈએ. તો જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 1,92,000 થયો હોય, તો અહીં કુલ નફાની રકમ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, તો અહીં લખી દઈએ આપણે કુલ નફો, અને કુલ નફાની કેટલી રકમ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, તો અહીં લખી દઈએ કુલ નફો બરાબર 1,92,000. કુલ નફાની કેટલી રકમ આપેલી છે વિદ્યાર્થી મિત્રો અહીં 1,92,000. હવે આગળ શું કીધું છે, તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. તો અહીં ત્રણેય ભાગીદારને કુલ નફામાંથી કેટલો નફો મળશે એ રકમ આપણે શોધવાની છે, એટલે નફાની વહેંચણી કરવાની છે. તો અહીં લખી દઈએ નફાની વહેંચણી. ચાલો સૌપ્રથમ પેલા ભાગીદારનું નામ શું છે રિયા, તો રિયાને નફાની વહેંચણી કરીશું. તો રિયા બરાબર અથવા રિયાનો નફો બરાબર કુલ નફો, તો કુલ નફાની રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો 1,92,000, અને એની વહેંચણી કોને કરવાની છે રિયાની, તો ગુણાકાર કોની સાથે કરવું પડશે રિયાના ભાગ સાથે, તો રિયાનો ભાગ કેટલું છે 0.4 છેદમાં કુલ ભાગ એટલે 1.6. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ બીજા ભાગીદારની. બીજા ભાગીદારનું નામ શું છે રીમા, તો અહીં લખી દઈએ રીમાનો નફો. અહીં વિદ્યાર્થી મિત્રો કુલ નફાની રકમ કેટલી આપેલી છે 1,92,000, તો અહીં લખી દઈએ 1,92,000 ગુણ્યા રીમાનો ભાગ, તો રીમાનો ભાગ કેટલો છે 1, કુલ ભાગ 1.6, તો છેદમાં આવશે. હવે ગણતરી આપણે છેલ્લે કરીશું, સૌપ્રથમ આપણે લખી દઈએ. ત્રીજા ભાગીદારનું નામ શું છે રીના, તો રીનાનો નફો બરાબર કુલ નફાની રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો 1,92,000 ગુણ્યા રીનાનો ભાગ કેટલો છે વિદ્યાર્થી મિત્રો 0.2 ભાગ્યા કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 1.6. તો 1,92,000 ગુણ્યા 0.4 ભાગ્યા 1.6 કરીશું તો કોનો ભાગ મળશે અહીં વિદ્યાર્થી મિત્રો રિયાનો નફો. તો અહીં લખી દઈએ 1,92,000 1,92,000 તો અહીં કેટલી રકમ મળી વિદ્યાર્થી મિત્રો 48,000. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો રીમાનો નફો શોધવા માટે 1,92,000 ગુણ્યા 1/6 કરીશું. તો 1,92,000 ગુણ્યા 1/1.6 તો એ રકમ મળશે વિદ્યાર્થી મિત્રો 1,20,000. ચાલો હવે એના પછી વિદ્યાર્થી મિત્રો રીનાનો કેટલો નફો મળશે આપણે જોઈશું. તો 1,92,000 ગુણ્યા 0.2 ભાગ્યા 1.6 તો અહીં મળશે 24,000. જો આ ત્રણેયનો નફાનો સરવાળો 1,92,000 મળશે તો નફાની જે વહેંચણી છે આપણે સાચી રીતે કરી છે એમ સમજીશું. તો 1,20,000 વત્તા 48,000. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 ની અંદર પણ હું ઉમ્મીદ કરું છું કે તમને સમજણ પડી હશે. હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 ની અંદર શું કીધું છે? ચંદુ, નંદુ અને વંદુ ની ભાગીદારી પેઢીનો ₹1,89,000 નફો, એટલે કુલ નફાની રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો 1,89,000. તો અહીં લખી દઈએ કુલ નફાની રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો 1,89,000. હવે આગળ શું કીધું છે આપણે જોઈ લઈએ. તો કુલ નફો 1,89,000 1:2:4 ના પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી સરખા પ્રમાણમાં વહેંચ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો ભૂલ ક્યાં થઈ? સરખા પ્રમાણમાં. તો આ જે સરખા પ્રમાણ છે ને એ ખોટું પ્રમાણ ગણીશું આપણે, અને 1:2:4 ને કયું પ્રમાણ ગણીશું? સાચું પ્રમાણ. કારણ કે વહેંચણી 1:2:4 ના પ્રમાણમાં કરવાની હતી, પરંતુ ભૂલથી જે વહેંચણી છે એ કયા હિસ્સે થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? સરખા પ્રમાણમાં.
તો સૌ પ્રથમ આપણે જે નફો છે 1,89,000 એની આપણે સાચી વહેંચણી કરીશું અને એના પછી એ નફાની આપણે ખોટી વહેંચણી કરીશું અને એમાં જે તફાવત મળશે ને વિદ્યાર્થી મિત્રો, તો આગળ શું કીધું છે, આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપે, તો જે તફાવત મળશે ને એની અસર કયા ખાતે આપવી પડશે વિદ્યાર્થી મિત્રો, મૂડી ખાતે આપવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ મૂડી ખાતે અસર આપવાનું કીધું હોય ત્યારે દાખલાની અંદર કોષ્ટક આવશે ને આવશે જ. તો તમારા માઇન્ડમાંથી એ કન્ફ્યુઝન દૂર થઈ ગયું હશે કે સર ટોટલ ઉદાહરણ સાથે 22 દાખલાઓ છે, તો કયા દાખલામાં કોષ્ટક બનાવવાનું અને કયા દાખલામાં નથી બનાવવાનું. તો વિદ્યાર્થી મિત્રો જે દાખલાની અંદર ભૂલ સુધારણા નોંધ અથવા મૂડી ખાતે અસર આપવાનું કીધું હોય તો એ દાખલાની અંદર જ કોષ્ટક બનશે, બાકીના દાખલાની અંદર બનશે નહીં. તો ચાલો સૌપ્રથમ આપણે નફાની સાચી વહેંચણી કરી લઈએ. તો અહીં લખી દઈએ સાચી વહેંચણી. તો નફાની જે સાચી વહેંચણી છે વિદ્યાર્થી મિત્રો એ સાચા પ્રમાણમાં થશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચું પ્રમાણ કેટલું આપ્યું છે, 1/2/4. તો અહીં લખી દઈએ 1/2/4. તો વહેંચણી કઈ રીતે કરીશું, તો ચંદુની રકમ શોધવા માટે આપણે શું કરીશું, તો કુલ નફાની રકમ કેટલી છે 1,89,000 ગુણ્યા ચંદુનો ભાગ પહેલા નંબરે છે, તો ચંદુનો નંબર શું છે 1 ભાગ્યા કુલ પ્રમાણ. કુલ પ્રમાણ એટલે 4 ને 2 6, 6 ને 1 7, એટલે ભાગાકાર કોની વડે કરીશું આપણે 7 વડે. તો 1,89,000 ગુણ્યા 1/7. અહીં ચંદુની અંદર કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો, 27,000. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ત્રણેય ભાગીદારો વચ્ચે કુલ નફાની વહેંચણી કરવી પડશે. તો 1,89,000 ચલો 27,000, એના પછી 54,000 મળશે અને વંદુની અંદર કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો, 1,08,000. ચાલો હવે આ સાચી વહેંચણી કર્યા પછી વિદ્યાર્થી મિત્રો નફામાંથી ખોટી વહેંચણી શું કરવી પડશે, બાદ કરવી પડશે. તો અહીં લખી દઈએ ખોટી વહેંચણી. અને ખોટી વહેંચણી કયા પ્રમાણમાં થઈ, સરખે હિસ્સે એટલે 1/1/1. તો સૌ પ્રથમ કુલ નફાની રકમ કેટલી છે 1,89,000, એમની સરખે હિસ્સે વહેંચણી કરીશું આપણે તો રકમ મળશે અહીં વિદ્યાર્થી મિત્રો 63,000. બીજી રકમ પણ મળશે 63,000 અને ત્રીજી રકમ પણ મળશે 63,000 અને કુલ રકમ જે છે 1,89,000 મળશે. હવે વિદ્યાર્થી મિત્રો જે સાચી વહેંચણી છે એમાંથી ખોટી વહેંચણી આપણે શું કરીશું, બાદ કરીશું. શું કરીશું વિદ્યાર્થી મિત્રો, બાદ કરીશું. તો અહીં જોઈ લઈએ કેટલો તફાવત મળશે. તો સૌ પ્રથમ 27,000 માંથી આપણે 63,000 બાદ કરવા પડશે. તો 27,000 માઇનસ 63,000, તો રકમ મળી વિદ્યાર્થી મિત્રો -36,000, એટલે કૌંસમાં રકમ લખવાની હોય. હવે નંદુની અંદર 54 માંથી 63 બાદ કરીશું તો 54,000 માઇનસ 63,000, અહીં કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો 9,000 રકમ મળશે. હવે વંદુની અંદર વિદ્યાર્થી મિત્રો 1,08,000 માંથી આપણે બાદ કરીશું 63,000, તો અહીં કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો 45,000. હવે આમનોંધ કઈ રીતે લખવાની વિદ્યાર્થી મિત્રો તફાવત પછી, તો અહીં લખી દઈએ સૌપ્રથમ આપણે તફાવત. હવે તફાવતની રકમમાં આમનોંધ લખવાની શોર્ટકટ ટ્રીક કઈ છે, તો જેનું આન્સર માઇનસમાં આવ્યું ને એને આપણે ઉધાર કરી દઈશું આમનોંધની અંદર, એટલે એના મૂડી ખાતે ઉધાર કરી દઈશું, અને જેનું આન્સર પ્લસમાં આવ્યું હોય એને આપણે શું કરી દઈશું, જમા કરી દઈશું. તો સૌપ્રથમ કોનું આન્સર માઇનસમાં આવ્યું, ચંદુનું. તો વિદ્યાર્થી મિત્રો અહીં સૌપ્રથમ તમને આમનોંધનું ફોર્મેટ બનાવવું પડશે. તો તમે આમનોંધનું ફોર્મેટ બનાવીને લખશો, અહીં જગ્યા નથી તો હું ડાયરેક્ટ આમનોંધ લખી દઈશ. તો સૌપ્રથમ કયા ભાગીદારનું નામ માઇનસમાં આવ્યું, ચંદુનું, તો અહીં લખી દઈએ આપણે ચંદુના મૂડી ખાતે ઉધાર, ભૂલ સુધારણા નોંધ. ચંદુના મૂડી ખાતે ઉધાર. ચાલો કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો 36,000. અને ચંદુ પછી બીજા ભાગીદારનું નામ શું છે, નંદુ, તો નંદુના મૂડી ખાતે ઉધાર. ચાલો વિદ્યાર્થી મિત્રો કેટલી રકમ મળશે અહીં 9,000. તે જેનું આન્સર પ્લસમાં આવ્યું એને આપણે શું કરીશું, જમા. તો કયા ભાગીદારનું આન્સર પ્લસમાં આવ્યું, વંદુનું, તો તે વંદુના મૂડી ખાતે. ચાલો કેટલી રકમ મળી વિદ્યાર્થી મિત્રો 45,000. તો આપણે ઉધાર બાજુની બે રકમનો સરવાળો કરીને જો લઈએ 45,000 થાય છે કે નહીં, તો 36 વત્તા 9 તો કેટલી રકમ મળશે 45,000, એટલે આપણી ગણતરીમાં કંઈ પણ ભૂલ નથી. તો વિદ્યાર્થી મિત્રો તમને દાખલા નંબર પ્રશ્ન નંબર 5 ની અંદર પણ સમજણ પડી હશે. તમે મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર પણ લખી શકો છો.
હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 ની અંદર વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે ભાગીદારોના નામ લખી દઈએ. માધવ નું એમ, શ્યામ નું એસ અને સુંદર નું પણ એસ છે, તો આખું નામ લખવું પડશે. અહીં સૌપ્રથમ લખી દઈએ માધવ. ચાલો, બીજા ભાગીદારનું નામ શ્યામ અને ત્રીજાનું નામ સુંદર. હવે પ્રશ્નની અંદર શું કીધું છે? માધવ, શ્યામ અને સુંદર એક પેઢીના ભાગીદારો છે. તો 3 ભાગીદાર છે, માધવ, શ્યામ અને સુંદર. હવે વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? તારીખ 1/4/2025 ના રોજ તેમની મૂડી અનુક્રમે 40,000, 30,000 અને 80,000 હતી. એટલે જે માધવ છે એની મૂડી 40,000, શ્યામની મૂડી 30,000 અને સુંદરની મૂડી 80,000 હતી. હવે આગળ શું કીધું છે? વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે, તો વર્ષના અંતે નફાની વહેંચણી કરી દીધી અને એના પછી માલુમ પડ્યું કે મૂડી પર 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ દાખલાની અંદર શું રહી ગયું છે? મૂડી પર વ્યાજ. તો જે રહી ગયું છે એની ગણતરી કરવી પડશે. તો અહીં લખી દઈએ મૂડી પર વ્યાજ. કેટલા ટકા લેખે વિદ્યાર્થી મિત્રો? તો કેટલા ટકા લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે? 12% લેખે. તો કૌંસમાં લખી દઈએ 12% લેખે. અથવા ડાયરેક્ટ પણ તમે કઈ રીતે લખી શકો છો? મૂડી પર 12% લેખે વ્યાજ. તો જે રહી ગયું છે એની ગણતરી કરવી પડશે. હવે દાખલાની અંદર શું કીધું છે? ભૂલ સુધારણા નોંધ લખો. તો ભૂલ સુધારણા નોંધ લખવાની કીધી છે વિદ્યાર્થી મિત્રો, કોષ્ટક બનાવવું પડશે. તો ચાલો સૌપ્રથમ શું રહી ગયું છે? મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો મૂડી પર વ્યાજની ગણતરી કરીશું. તેમાં પહેલા ભાગીદારનું નામ શું છે? માધવ. અને જે માધવ છે એની મૂડી કેટલી આપેલી છે વિદ્યાર્થી મિત્રો? 40,000 અને વ્યાજની ટકાવારી કેટલી છે? 12%. તો અહીં રકમ મળી 4,800. એના પછી શ્યામની મૂડી કેટલી છે? 30,000. તેના 12% વ્યાજ ગણીશું તો 3,600. અને સુંદર, ત્રીજા ભાગીદારનું નામ સુંદર છે, તો 80,000 રકમ છે. અને કેટલી ટકાવારી વિદ્યાર્થી મિત્રો? વ્યાજ કેટલા ટકાએ ગણવું પડશે? 12%. તો ગુણ્યા 12%, તો 9,600. અને ત્રણેય રકમનો સરવાળો કરીએ તો અહીં મળશે કુલ, તો 4,800 વત્તા 3,600 વત્તા 9,600. તો અહીં રકમ કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 18,000. હવે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો પેઢીને પૈસાની જરૂર પડે, નાણાંની જરૂર પડે, તો એ કોણ આપે છે? ભાગીદારો. તો ભાગીદારો જે રકમ આપી એને આપણે કહીશું મૂડી. તો પેઢી જે છે એ ભાગીદારને ભવિષ્યમાં મૂડીની રકમ પણ પરત કરવાની રહેશે અને જે મૂડીની રકમ આપી છે એના ઉપર વ્યાજ પણ ચૂકવવાનું રહેશે. તો પેઢી દ્વારા એ મૂડી પર વ્યાજ ચૂકવવામાં આવે છે. તો પેઢી માટે મૂડી પર વ્યાજ શું થશે? ખર્ચ થશે. તો અહીં ટોપિક શું છે વિદ્યાર્થી મિત્રો? મૂડી પર વ્યાજનું છે વિદ્યાર્થી મિત્રો. તો મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ થશે અને ખર્ચના કારણે નફામાં ઘટાડો થશે વિદ્યાર્થી મિત્રો. અહીં લખી દઈએ નફામાં ઘટાડો. તો એ કુલ રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 18,000. અને નફામાં ઘટાડો થયો તો કયા પ્રમાણમાં થશે? નફા નુકસાનનું પ્રમાણ. પરંતુ પ્રશ્નની અંદર કઈ પણ જગ્યાએ નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી. તો સરખે હિસ્સે વહેંચણી થશે એટલે 1/1/1. તો 18,000 ની સરખે હિસ્સે વહેંચણી કરીશું આપણે તો કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? 6,000. અહીં પણ 6,000 અને અહીં પણ કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? 6,000. હવે છેલ્લે આપણે તફાવત શોધવો પડશે. તો અહીં લખી દઈએ તફાવત. ચાલો 4,800 માંથી આપણે નફામાં ઘટાડો એટલે નીચે માઇનસ, તો ઉપર કઈ નિશાની આવશે વિદ્યાર્થી મિત્રો? પ્લસ ની આવશે. તો 4,800 માંથી આપણે બાદ કરીશું 6,000. તો અહીં 1,200 માઇનસમાં મળ્યા. ચાલો હવે 3,600 માંથી આપણે 6,000 બાદ કરીશું તો 2,400 ની રકમ માઇનસમાં મળી. અને આપણે 9,600 માંથી 6,000 બાદ કરીશું 3,600 પ્લસમાં મળ્યા. તો જે પ્લસમાં મળ્યું એને નોંધમાં જમા કરીશું અને જે કૌંસમાં એટલે માઇનસમાં મળ્યું એના નોંધમાં આપણે ઉધાર કરીશું અને પ્લસ વાળાની રકમને જમા કરીશું. તો ચાલો તો ભૂલ સુધારણા નોંધ આપણે લખી દઈએ. ભૂલ સુધારણા નોંધ. ચાલો કયા ભાગીદારનો આન્સર માઇનસમાં મળ્યો? માધવ અને શ્યામનો. તેને આપણે ઉધાર કરીશું. તો અહીં લખી દઈએ માધવના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. એના પછી બીજા ભાગીદારનું નામ શું છે? શ્યામ. લખી દઈએ આપણે શ્યામના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. તે કોનું આન્સર પ્લસમાં મળ્યું આપણને? સુંદરનું. તો સુંદરના મૂડી ખાતે શું કરીશું આપણે? જમા. તો તે સુંદરના મૂડી ખાતે.
અથવા મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. તો માધવની અંદર કેટલી રકમ આવી વિદ્યાર્થી મિત્રો? 1200 મળી. એના પછી શ્યામની અંદર 2400 ને 1200 વત્તા 2400 કરીશું તો કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? અહીં 3600. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 ની અંદર પણ તમને સમજણ પડી હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. દાખલા નંબર 6 પછી વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7. દાખલા નંબર 7 ની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? તો ગોપી, ગીતા અને ગીરા 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ 3 ભાગીદારોના નામ આપ્યા છે. પહેલા ભાગીદારનું નામ શું છે? ગોપી. બીજા ભાગીદારનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? ગીતા. અને ત્રીજા ભાગીદારનું નામ શું છે? ગીરા. હવે આગળ વધીએ. એમનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 5:3:2. હવે આગળ શું કીધું છે? વર્ષના અંતે માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું તો રહી ગયું છે, એટલે જે રહી ગયું એ આપણે ગણીશું. અગાઉના દાખલામાં જોયું મૂડી પર વ્યાજની ગણતરી રહી ગઈ હતી, તો સૌપ્રથમ આપણે શું લખ્યું? મૂડી પર વ્યાજ. તો અહીં ઉપાડ પર વ્યાજની ગણતરી રહી ગઈ છે, તો અહીં શું લખીશું આપણે? ઉપાડ પર વ્યાજ. હવે આગળ શું કીધું છે? ઉપાડ પર વ્યાજ અનુક્રમે 1000, 800 અને 600 છે. તો વિદ્યાર્થી મિત્રો અગાઉના દાખલાની અંદર કુલ મૂડી આપેલી હતી અને એ કુલ મૂડીના આધારે આપણે મૂડી પર વ્યાજની ગણતરી કરી હતી, પરંતુ અહીં આપણને ઉપાડ પર વ્યાજની રકમ ડાયરેક્ટ આપેલી છે, તો ડાયરેક્ટ એ જ રકમ લખીશું આપણે. તો અહીં કેટલી રકમ લખીશું વિદ્યાર્થી મિત્રો? 1000. ગીતામાં કેટલી રકમ લખીશું? 800 અને ગીરામાં 600. તો 1000 વત્તા 800 વત્તા 600, તો કુલ રકમ કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? 24. હવે આગળ શું કીધું છે? તો ભૂલ સુધારણા નોંધ લખો. તો ભૂલ સુધારણા નોંધ લખવાનું કીધું છે, તો આપણે શું બનાવી દીધું? કોષ્ટક. હવે એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. મૂડી પર વ્યાજ જે છે એ પેઢી માટે ખર્ચ ગણાય છે અને ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે એનું રિવર્સ એટલે શું ગણાય છે? આવક ગણાય છે. કારણ કે ભાગીદારો કોઈ રકમ ઉપાડી જાય તો એ રકમ ઉપર વ્યાજ પેઢીને ચૂકવે છે, તો પેઢીને વ્યાજ મળશે એટલે પેઢી માટે ઉપાડ પર વ્યાજ જે છે એ શું ગણાશે વિદ્યાર્થી મિત્રો? આવક. અને ઉપાડ પર વ્યાજ એ આવક છે, તો એના કારણે નફામાં શું થશે વિદ્યાર્થી મિત્રો? વધારો. તો અહીં પ્લસ કરીને લખી દઈએ આપણે નફામાં વધારો. અને જે નફામાં વધારો થયો એ નફા નુકસાનના પ્રમાણમાં થશે. તો કુલ રકમ કેટલી છે? 2400. અને નફામાં જે વધારો છે એ નફા નુકસાનના પ્રમાણમાં એટલે 5:3:2 ના પ્રમાણમાં થશે. તો અહીં 2400 ની વહેંચણી કરી દઈએ આપણે. કયા પ્રમાણમાં? 5:2:3. તો ગોપીમાં મળશે 1200, ગીતામાં મળશે 720 અને ગીરામાં મળશે 480. તો અહીં વિદ્યાર્થી મિત્રો નીચે પ્લસની નિશાની છે, તો ઉપર કઈ નિશાની આવી જશે વિદ્યાર્થી મિત્રો? માઇનસની નિશાની આવી જશે. અગાઉના દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો નીચે માઇનસની હતી, તો ઉપર કઈ નિશાની આવી ગઈ હતી? પ્લસની. હવે તફાવતની રકમ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ 1200 માંથી 1000 શું કરવા પડશે વિદ્યાર્થી મિત્રો? બાદ કરવા પડશે. 1200 માઇનસ 1000, તો અહીં રકમ પ્લસમાં મળશે 200. પછી 720 માંથી આપણે 800 બાદ કરીએ તો માઇનસમાં કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? 80. 480 માંથી આપણે 600 બાદ કરીએ તો માઇનસમાં કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? 120 રકમ મળશે. તો જે માઇનસમાં રકમ મળી એને આપણે આમ નોંધમાં ઉધાર કરીશું અને જે પ્લસમાં રકમ મળી એને આમ નોંધમાં આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? જમા કરીશું. હવે ભૂલ સુધારણા નોંધ લખીએ છીએ, તો અહીં લખી દઈએ આપણે ભૂલ સુધારણા નોંધ. તો વિદ્યાર્થી મિત્રો ભૂલ સુધારણા નોંધની અંદર કોનું આન્સર આપણને માઇનસમાં મળ્યું? ગીતાનું અને ગીરાનું. તો એને આપણે ઉધાર કરીશું. ગીતાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. એના પછી વિદ્યાર્થી મિત્રો ગીરાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. તે કોનું આન્સર પ્લસમાં મળ્યું? ગોપીનું. તો ગોપીને આપણે જમા કરીશું. તે ગોપીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. ચાલો ગીતાની અંદર કેટલી રકમ મળી? 80. ગીરાની અંદર કેટલી રકમ મળી? 120. 80 ને 120 કેટલી રકમ થશે? કુલ 200. તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ પ્રશ્ન નંબર 7 ની અંદર પણ તમને સારી રીતે સમજણ પડી હશે. ચાલો હવે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 ની અંદર શું કીધું છે? મીરા, મીના અને મિતા 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે.
તો અહીં વિદ્યાર્થી મિત્રો 3 ભાગીદારો છે. પહેલા ભાગીદારનું નામ છે મીરા સોરી, બીજાનું નામ છે મીના અને ત્રીજાનું નામ છે મીતા. મીના મીતા. એનું પ્રમાણ 3:2:1 છે. હવે આગળ શું કીધું છે? મીતાને નફામાંથી ઓછામાં ઓછા 36,000 મળશે જ તેવી મીરા અને મીનાએ ખાતરી આપી છે. ઓકે, જે મીતા ભાગીદાર છે વિદ્યાર્થી મિત્રો, આ જે મીતા છે એને નફામાંથી કેટલી રકમ મળશે? 36,000. એવી ખાતરી કયા બે ભાગીદારો આપી વિદ્યાર્થી મિત્રો? તો મીરાએ અને મીનાએ. અહીંયા શું કીધું છે? મીરાએ અને મીનાએ ખાતરી આપી. હવે આગળ કીધું છે વિદ્યાર્થી મિત્રો, જો તારીખ 31/3/2026 પૂરા થતા વર્ષનો પેઢીનો કુલ નફો 1,80,000 હોય, તો પેઢીનો નફો કેટલો હોય વિદ્યાર્થી મિત્રો? 1,80,000. તો ભાગીદારને નફાની વહેંચણી કરો. ઓકે, તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરો. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો કુલ નફાની રકમ કેટલી છે? 1,80,000. તો અહીં લખી દઈએ વિદ્યાર્થી મિત્રો કુલ નફો. કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો? 1,80,000. આ નફામાંથી જે ભાગીદાર મીતા છે એને કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? 36,000 મળશે જ એવી ખાતરી આપી દીધી છે. તો 36,000 જે છે એ કોને મળશે? મીતાની રકમ. તો અહીં લખી દઈએ મીતાનો નફો. એમને મળશે તો નફાની રકમ શું કરીશું? આપણે બાદ કરીશું. તો અહીંયા કેટલી રકમ મળશે? 36,000. તો 1,80,000 માંથી જે 36,000 નફો મળશે એને આપણે કહીશું બાકીનો નફો. ચાલો, કુલ નફાની રકમ 1,80,000 હતી. એમાંથી મીતાનો નફો આપણે કેટલો બાદ કરવો પડશે વિદ્યાર્થી મિત્રો? 36,000. તો એ રકમ મળશે 1,44,000. હવે જે બાકીનો નફો છે ને વિદ્યાર્થી મિત્રો, આ બે ભાગીદારોનો નફો છે. કારણ કે મીતાને તો નફો મળી ગયો, તો આ બે ભાગીદારનો એટલે કોનો નફો છે? મીરાનો અને મીનાનો. તો આ જે નફો છે એની આ જે 1,44,000 નફાની રકમ મળી એ કોને મળશે? મીરાને અને મીનાને. તો એ લખી દઈએ મીરા અને મીના. તો જે પહેલું પ્રમાણ છે એ મીરાનું છે અને જે બીજું પ્રમાણ છે એ મીનાનું છે. હવે 1,44,000 ની આપણે 3:2 ના પ્રમાણમાં વહેંચણી કરીએ તો અહીં રકમ મળશે 86,100 અને અહીં રકમ મળશે વિદ્યાર્થી મિત્રો 57,600. તો અહીં લખી દઈએ આપણે નફાની વહેંચણી. તો નફાની વહેંચણીની અંદર સૌપ્રથમ પહેલા ભાગીદારનું નામ શું છે? મીરા. તો અહીં લખી દઈએ મીરાનો નફો. તો ચાલો, મીરાને કેટલા નફાની રકમ મળી વિદ્યાર્થી મિત્રો? 86,400. અને એના પછી મીનાનો નફો. તો વિદ્યાર્થી મિત્રો મીનાને કેટલી રકમ મળી વિદ્યાર્થી મિત્રો? 57,600. અને એના પછી વિદ્યાર્થી મિત્રો મીતાનો નફો. તો મીતાને કેટલી રકમ આપી આપણે? 36,000. તો અહીંયા થઈ ગઈ આપણા દાખલાની ગણતરી ખતમ. તો 3 માર્ક્સના એકદમ ઈઝી દાખલા છે વિદ્યાર્થી મિત્રો. અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન અમે મૂકવાનું ટ્રાય કરીશું. તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, જેના કારણે અવનવો અસાઇનમેન્ટનો સોલ્યુશન અપલોડ થશે તો તમને નોટિફિકેશન મળી જશે. હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 9. તો સેક્શન સી ના પ્રશ્ન નંબર 9 ની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? એક પેઢીના ભાગીદાર રમેશની ઉપાડની 6,000 તથા વહેંચણી પાત્ર નફાની 9,000 અસર આપ્યા બાદ, એટલે ઉપાડની રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 6,000. તો અહીં લખી દઈએ ઉપાડ બરાબર કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો? ઉપાડની 6,000. હવે વહેંચણી પાત્ર નફાની એટલે નફાની રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 9,000. અસર આપ્યા બાદ આખરની મૂડી 96,000 છે. ચાલો, આખરની મૂડી લખી દઈએ અહીં. આખરની મૂડી કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો? 96,000. હવે આગળ શું કીધું છે? તો મૂડી પર વાર્ષિક 8% લેખે વ્યાજ ગણો. તો વિદ્યાર્થી મિત્રો જે વ્યાજની ગણતરી કરવાની કીધી છે તો એ કયા વ્યાજની ગણતરી કરવાની કીધી છે? મૂડી ઉપર. અને આ જે મૂડી છે એને આપણે કહીશું શરૂઆતની મૂડી. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ મૂડી પર વ્યાજ આપવાનું કીધું હોય તો કઈ મૂડી પર વ્યાજ આપણે ગણીશું? શરૂઆતની મૂડી ઉપર. તો સૌપ્રથમ અહીં લખી દઈએ આપણે મૂડી પર વ્યાજ બરાબર શરૂઆતની મૂડી ગુણ્યા
વ્યાજનો દર. તો દર કેટલું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? 8%. શરૂઆતની મૂડી શોધવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતની મૂડી કેટલી આપી છે અને કઈ રીતે ગણતરી કરીશું આપણે સૌપ્રથમ જોઈ લઈએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જ્યારે ધંધાનો માલિક ધંધો શરૂ કરે શરૂઆતની મૂડી લઈને આવે, એના પછી કોઈ રકમ ઉપાડી જાય તો એ શું થશે? બાદ થશે. નફો થશે તો રકમ શું થશે? પ્લસ. અને અહીં જે રકમ મળશે એને આપણે કહીશું આખરની મૂડી. આપણે જે મૂડી પર વ્યાજ આપવાનું કીધું હોય તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતની મૂડી પર વ્યાજની ગણતરી કરવાની રહેશે. તો શરૂઆતની મૂડી શોધવા માટે સૂત્ર શું બનશે વિદ્યાર્થી મિત્રો? તો અહીં લખી દઈએ સ્ટેપ નંબર 1. શરૂઆતની મૂડી બરાબર, ચાલો શરૂઆતની મૂડી શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આખરની મૂડી આપેલી છે તો અહીં લખી દઈએ આખરની મૂડી. આ જે ઉપાડની રકમ માઇનસ છે તો રાઈટ સાઈડ જશે તો શું થશે? પ્લસ. અને નફાની રકમ પ્લસ છે એટલે રાઈટ સાઈડ જશે તો શું થશે? માઇનસ. તો શરૂઆતની મૂડી શોધવાનું સૂત્ર શું બની ગયું? આખરની મૂડી વત્તા ઉપાડ માઇનસ નફો. ચાલો અહીં જોઈ લઈએ આપણે આખરની મૂડી. તો આખરની મૂડી કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 96,000. પ્લસ ઉપાડની રકમ કેટલી છે? 60,000. માઇનસ નફાની રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 9,000. તો 96,000 વિદ્યાર્થી મિત્રો વત્તા 6,000 માઇનસ 9,000. તો જે શરૂઆતની મૂડી છે એ 93,000 એટલે 93,000 મળી. અને એના ઉપર કેટલી ટકા વ્યાજની ગણતરી કરવાની છે વિદ્યાર્થી મિત્રો? 8%. તો 93,000 ગુણ્યા 8% આપણે કરીશું તો એ રકમ મળશે 7,440. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 ની અંદર પણ તમને સારી રીતે સમજણ પડી હશે. હવે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવામાં તમને કંટાળો પણ આવતો હશે તો કઈ રીતે વિડીયો તમે જોશો તો દાખલાની અંદર સારી રીતે સમજણ પડશે. તો વિદ્યાર્થી મિત્રો એક દાખલાનો ટોપિક તમે સમજો અને એ દાખલો જાતે ગણો. એના પછી કુલ 10 દાખલા છે. 10 દાખલાની વિડીયો એક સાથે જોતા નહીં. સૌપ્રથમ પહેલા દાખલાની વિડીયો જો, એને સ્ટોપ કરો અને દાખલાની ગણતરી કરો. એના પછી બીજા દાખલાની વિડીયો જો, એને સ્ટોપ કરો. એના પછી એની ગણતરી કરો. તો 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ આપણે ગણતરી કરીશું તો દાખલાની અંદર તમારું જે કોન્સેપ્ટ છે એ 100% ક્લિયર થઈ જશે. હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10 ની અંદર શું કીધું છે? જુહી, જેની અને જુલી કેટલા ભાગીદાર છે વિદ્યાર્થી મિત્રો? 3. કયા કયા? જુહી, બીજા ભાગીદારનું નામ શું છે? જેની, ત્રીજા ભાગીદારનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? જુલી. હવે આગળ શું કીધું છે આપણે જોઈ લઈએ. તેમની કુલ મૂડી 3 લાખ છે. તો આ ત્રણેય ભાગીદારોની જે કુલ મૂડી છે ને, કુલ મૂડી કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 3 લાખ. તો આ 3 લાખ ત્રણેય ભાગીદારોની મૂડી છે. એની અંદર જુહીની અલગ હશે, જેનીની અલગ હશે અને જુલીની મૂડી અલગ હશે. હવે આગળ શું કીધું છે? તેમની મૂડીનું પ્રમાણ 2:3:5 છે. તો ત્રણેય ભાગીદારોની વિદ્યાર્થી મિત્રો મૂડીનું પ્રમાણ કેટલું આપ્યું છે? તો ત્રણેય ભાગીદારોની વિદ્યાર્થી મિત્રો મૂડીનું પ્રમાણ જે છે એ 2:3:5 આપ્યું છે. તો આ જે મૂડીની વહેંચણી છે એ કયા પ્રમાણમાં થશે? મૂડીના પ્રમાણમાં થશે. તો મૂડીનું પ્રમાણ શું છે? 2:3:5. તો જે કુલ મૂડી છે એની વહેંચણી કરી દઈએ આપણે. તો કુલ મૂડીની રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 3 લાખ. એની વહેંચણી 2:3:5 એટલે 3 લાખ ગુણ્યા જોઈને વહેંચણી કરીશું તો ગુણ્યા 2 અને ભાગ્યા કુલ પ્રમાણ કેટલું થશે? 10. તો ભાગાકાર કોની જોડે કરીશું આપણે? 10 વડે. તો અહીં જે જુહીની મૂડી મળી એ કેટલી મળી? 60,000. એના પછી જેનીની 90,000. એના પછી વિદ્યાર્થી મિત્રો જુલીની 1,50,000. હવે આગળ શું કીધું છે આપણે જોઈ લઈએ. પેઢીની મૂડી પર વાર્ષિક 6% દરે વ્યાજ ચૂકવે છે. ઓકે, પેઢી મૂડી પર વાર્ષિક કેટલા ટકા લેખે વ્યાજ ચૂકવે છે? 6% લેખે. તો અહીં ગણતરી કરી લઈએ આપણે. મૂડી પર 6% લેખે વ્યાજ. ચાલો, જુહીની મૂડી કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 60,000. તો ગુણ્યા 6% કરીશું એટલે 3,600. જેનીની મૂડી કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 90,000. વ્યાજની ગણતરી કેટલી છે? 6%. તો અહીં 6% કરીશું તો 5,400. જુલીની મૂડી કેટલી છે? 1,50,000. તો 1,50,000 ના 6% કરીશું તો કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? 9,000. તો અહીં 9,000 વત્તા
3,600 વત્તા 5,400 તો કુલ રકમ કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? અહીં 18,000. હવે આગળ શું કીધું છે જોઈ લઈએ. ભાગીદાર જેનીને મૂડીના વ્યાજ સહિત 45,400 મળ્યા છે. ઓકે, તો અહીં જે કુલ રકમ છે એને કહીશું આપણે મૂડી પર વ્યાજ સહિતની રકમ. કઈ રકમ કહીશું વિદ્યાર્થી મિત્રો? મૂડી પર વ્યાજ સહિતની રકમ. ચાલો, હવે શું કીધું છે? ભાગીદાર જેનીને મૂડી પર વ્યાજ સહિત. તો કયા ભાગીદારને? જેનીને મૂડી પર વ્યાજ સહિત કેટલી રકમ મળી વિદ્યાર્થી મિત્રો? 45,400. તો આ જે 45,400 છે એમાં 5,400 તો મૂડી પર વ્યાજની રકમ છે. તો જે બાકીની રકમ મળી એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? નફો કહીશું. શું કહીશું આપણે? નફો કહીશું. તો 45,400 માંથી આપણે મૂડી પર વ્યાજ બાદ કરી દઈએ તો જે 40,000 છે એ નફાની રકમ છે વિદ્યાર્થી મિત્રો. આ જે વધારાની રકમ છે ને એને આપણે કહીશું નફો. હવે આગળ શું કીધું છે? ભાગીદાર જુહી અને જુલીને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે વિદ્યાર્થી મિત્રો? તો જુહી અને જુલીને વ્યાજ સહિત મળતી રકમ. તો અહીં વિદ્યાર્થી મિત્રો નફાની કેટલી રકમ થશે? તો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી તો સરખે હિસ્સે વહેંચણી કરીશું વિદ્યાર્થી મિત્રો. તો અહીં જુહીને કેટલો નફો મળ્યો? 40,000. એનું પ્રમાણ કેટલું હતું? 1. તો 1 પ્રમાણે 40,000. તો જેનીને એક પ્રમાણમાં 40,000 નફાની રકમ મળી તો જુહીને પણ એક પ્રમાણમાં કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? અહીં 40,000. અને જુલીને પણ કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? 40,000. તો આપણે શું કીધું છે? ભાગીદાર જુહી અને જુલીને મૂડી પર વ્યાજ સહિત કેટલી રકમ મળશે? તો જુહી અને જુલીને એમાં વ્યાજ સહિત એટલે નફાની રકમ પ્લસ કરીશું તો 40,000 વત્તા 3,600 એટલે 43,600 મળશે. અહીં 40,000 વત્તા 9,000 તો કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? 49,000. તો આ કોની રકમ મળી ગઈ વિદ્યાર્થી મિત્રો? મૂડી પર વ્યાજ સહિતની. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને બધા જ પ્રશ્નની અંદર અસાઇનમેન્ટના બધા જ પ્રશ્નની અંદર સારી રીતે સમજણ પડી હશે. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે બાકીના ચેપ્ટરનું પણ સોલ્યુશન અપલોડ કરવાના છે.